ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 ગુજરાતીનું અધ્યાપન, જેમાં વિભાગ 3 એકમ 10 પદ્ય શિક્ષણ વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે ગદ્ય શિક્ષણ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે પદ્ય શિક્ષણની અંદર પદ્ય શિક્ષણનું મહત્વ, પદ્ય શિક્ષણના હેતુઓ, કાવ્યનું વર્ગ શિક્ષણ વાસ્તવિકતાની દ્રષ્ટિએ, પદ્ય શિક્ષણ અંગેના જે મંતવ્યો છે, પદ્ય શિક્ષણની પદ્ધતિ અને પદ્ય શિક્ષણના કૌશલ્યો, આ એકમના આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ અંતર્ગત આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, પદ્ય શિક્ષણ, તો પદ્યની આપણે સામાન્ય સમજ મેળવીએ તો પદ્ય એટલે કાવ્ય, કવિતા. આપણે જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્યના જે 3 સ્વરૂપો છે, ગદ્ય, પદ્ય અને વ્યાકરણ, તે પૈકી આ ત્રણેય સ્વરૂપો વિદ્યાર્થીઓને વર્ગખંડમાં આપણે અસરકારક રીતે ભણાવી શકીએ તે માટે શિક્ષકે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. પદ્યની વાત કરીએ તો પદ્ય શિક્ષણ એટલે કે કવિતા, કાવ્ય. હવે જ્યારે કોઈ કવિ પોતાની કોઈ કવિતા રચે છે ત્યારે તેની રચના એ ખૂબ જ સાહસ ભરેલું કાર્ય છે, કારણ કે કોઈ પણ કવિતાની અંદર કવિની ઘણી બધી સંવેદના, એના વિચારો, એનું શબ્દ ભંડોળ, એની સર્જનાત્મકતા, કલ્પના શક્તિ એ ઘણું બધું જોડાયેલું છે. એટલે જ કહ્યું છે કે કાવ્યની રચના જે છે એ સાહસ ભરેલું કાર્ય છે. અને એનાથી પણ વધારે સાહસ ભરેલું કાર્ય જ્યારે કાવ્યને વિદ્યાર્થી સામે રજૂ કરવાનું હોય કે વિદ્યાર્થીને તે ભણાવવાનું હોય, એટલે કે પદ્ય શિક્ષણનું કાર્ય એ ખૂબ જ અઘરું છે. કાવ્યની વાત કરીએ તો કાવ્ય એ ગદ્યની અપેક્ષાએ એક નજાકતવાળી કૃતિ છે. નજાકત એટલે એની અંદર એક સંવેદના રહી છે, લાગણી રહી છે, એક અદ્ભુત કલ્પના શક્તિ રહી છે અને ઘણા બધા અર્થસભર શબ્દો, એનું પ્રાચુર્ય આપણને કવિતાની અંદર જોવા મળે છે. વિવિધ સમાસ, અલંકાર, છંદ, એ દરેક જે વ્યાકરણના જે અંગો છે એ દરેક બાબત આપણને કવિતાની અંદર જોવા મળે છે. અને જ્યારે એક શિક્ષક જ્યારે પદ્યનું શિક્ષણ વર્ગખંડમાં આપે છે ત્યારે શિક્ષકની કક્ષાએ શિક્ષકની સૂઝ, તેની ચાતુર્યતા એ ખૂબ જ જરૂરી છે. કે આપણે જાણીએ છીએ કે મનુષ્ય જ્યારે ઘણા બધા દુઃખ, સુખ, વિવિધ વ્યાપારો, ઘણી બધી પ્રવૃત્તિઓમાંથી મુક્ત થઈને પોતાની હૃદયની વાણીને, પોતાના અનુભવોને, પોતાની લાગણીઓને જ્યારે શબ્દ સ્વરૂપે કે વાણી સ્વરૂપે અભિવ્યક્ત કરે છે ત્યારે આપણે તેને કવિતા કહીએ છીએ. તો આમ જે કવિતા જે છે એ માનવીને માનવતાની સજાગ રાખનારું એક સુકોમળ સાધન છે. કે કવિતાથી એ ખ્યાલ આવે કે માનવીની અંદર માનવતા, સંવેદના, લાગણીશીલતા છે કે નહીં. કવિતાની વાત કરીએ તો કવિતા દ્વારા મનુષ્યનો ભાવાત્મક વિકાસ થાય છે. કવિતા વાંચનાર અને કવિતા સાંભળનાર એ બંને વ્યક્તિઓ એ અલૌકિક પ્રકારનો આનંદ અનુભવે છે. જાણે કે સત્યમ, શિવમ અને સુંદરમ, આ ત્રણેય જે ભાવ છે એ તેમને કવિતાની અંદર જોવા મળતા હોય અને સમગ્ર જગત આ ભાવમય દેખાતું હોય એવું પ્રતીત થાય છે. કવિતાની વાત કરીએ તો જ્યારે મનુષ્ય એ સતત ક્રિયા કરે છે, શારીરિક અને માનસિક બંને પ્રકારની,
ત્યારે ઘણીવાર તે થાકનો અહેસાસ કરે છે. તેને થોડાક આરામની જરૂર હોય છે, વિરામની જરૂર હોય છે. એવા સમયે કવિતા એ વ્યક્તિને પોતાના મનને પ્રફુલ્લિત કરવા માટે, મનને ખુશ રાખવા માટે તેમજ આનંદિત રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તો હવે પદ્ય શિક્ષણનું મહત્વ એના વિશે આપણે જોઈએ કે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ કવિતા હોય એનો સૌ પ્રથમ ઉદ્દેશ્ય આનંદનો છે, જેના દ્વારા આનંદ, સંવેદના અને સંસ્કાર પ્રાપ્ત થાય છે. કે વ્યક્તિ કે વિદ્યાર્થી જ્યારે કવિતા સાંભળે છે ત્યારે એ કવિતા સાંભળીને એને સમજવાનો આનંદ, સાથે સાથે કવિના જે ભાવ કવિતામાં લખાયેલા છે એ સંવેદનાને સમજવાનું જે અમૂલ્ય જે એની પ્રતીતિ છે તે, અને એના માધ્યમથી જીવનમાં તે કંઈક શીખે છે, કંઈક સંસ્કાર પ્રાપ્ત કરે છે, તેના જીવનમાં કંઈક મૂલ્યોનું ઘડતર થાય છે. આ રીતે મનુષ્યને મનુષ્યત્વ પ્રદાન કરવામાં કવિતાની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. કે કવિતા દ્વારા મનુષ્ય એ સ્વમાંથી બહાર નીકળી સર્વ તરફ ગતિમાન કરે છે. કવિતા દ્વારા ભાષા પોતાનું જે કમનીય સ્વરૂપ છે એને દર્શન પામે છે. કે ગુજરાતી ભાષા એના મૂળાક્ષરોથી આગળ વધીને ઉચ્ચ કોટી કક્ષા સુધી પહોંચે છે. ત્યારબાદ કવિતા વિશે ગીતામાં કહેવામાં આવ્યું છે કે કવિતા દ્વારા આધ્યાત્મિકતાનો વિસ્તાર થાય છે. જ્યારે રવિન્દ્રનાથ ટાગોર જે છે એ કાવ્ય સૃષ્ટિના અનુભવ દ્વારા આપણા વ્યક્તિત્વનો વિસ્તાર થાય છે એવું જણાવે છે. કારણ કે કવિતાની અંદર એવી તાકાત છે કે એની અંદર રહેલા જે ભાવ છે, સંવેદના છે, એને સમજવાથી વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરી શકે છે. ત્યારબાદ આજે આપણે જોઈએ છીએ કે જ્યારે આપણા જે ભારતીય મૂલ્યો છે, સંસ્કારિકતા છે, એનો હાસ થઈ રહ્યો છે કે લુપ્ત થતા જઈ રહ્યા છે, ત્યારે આવા સમયમાં કવિતા એના તથ્યો અને મૂલ્યો દ્વારા મનુષ્યત્વને પોષણ આપે છે. કે મિત્રો આજે પણ આપણે ગુજરાતી સાહિત્યની જે ઘણી બધી કૃતિઓ છે, કાવ્ય સંગ્રહો છે, એમાં લખાયેલી અને સચવાયેલી કવિતાઓ આપણે જોઈએ છીએ. અને એની અંદર આપણો જે ભવ્ય વારસો છે, સંસ્કૃતિ છે, તેમજ મૂલ્યો છે, એનું ચિંતન, એનું દર્શન આપણને જોવા મળે છે. અને એ આપણને એ પ્રતીતિ કરાવે છે કે આપણો જે વારસો હતો, આપણા જે અમૂલ્ય સંસ્કારો હતા એ કેટલા ઉચ્ચ કક્ષાના હતા. અને આજના સમયમાં જ્યારે એનું જે લુપ્તતા જોવા મળે છે, એનો હાસ થઈ રહ્યો હોય એવું આપણે અનુભવીએ છીએ, ત્યારે એ જ કવિતા એનું પુનઃ ઘડતર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. કવિતા દ્વારા ભાષાકીય કૌશલ્યના વિકાસને સ્થાન પ્રાપ્ત થાય છે. કે મિત્રો તમે જોશો કે કવિતા લખવી એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. કોઈ પણ વ્યક્તિ ગદ્યને લગતી રચના રચી શકે છે, પરંતુ જ્યારે કવિતા લખવાની હોય ત્યારે ખૂબ જ ઓછા શબ્દોમાં, અસરકારક શબ્દોમાં, વ્યાકરણના જે વિવિધ અંગો છે એનો ઉપયોગ કરીને પોતાની સંવેદનાને ખૂબ જ સચોટ રીતે વ્યક્ત કરવાની હોય છે. અને એટલા જ માટે જ્યારે કવિતા રચવા માટેનું જે કૌશલ્ય હોવું જોઈએ એ વ્યક્તિની અંદર હોય એ ખૂબ જ અનિવાર્ય છે. ત્યારબાદ જડ અને શુષ્ક જીવનને કવિતા લાગણીસભર બનાવી દે છે. મિત્રો જ્યારે કોઈ કવિતાને લગતું કોઈ સંમેલન હોય કે કોઈ કાર્યક્રમ હોય અને ત્યાં જો આપણી ઉપસ્થિતિ હોય, હાજરી હોય, તો આપણે આ દરેક બાબતોનો અનુભવ કરી શકીશું. કારણ કે કવિતા એ સમય પૂરતી માનવીને કવિતામય બનાવી દે છે. જાણે કે કાવ્યની દુનિયામાં વ્યક્તિ પરોવાઈ ગયો હોય અને એની સુંદર રીતે એની અભિવ્યક્તિ, એનો આનંદ ઉઠાવતો હોય એવું આપણે જોતા હોઈએ છીએ. કવિતા જે છે એ જીવનની વેદના, શોક, વિષાદમય ક્ષણો જે છે એને પ્રસાદમય એટલે કે આનંદમય બનાવવાની તાકાત ધરાવે છે.
પ્રકૃતિમાંથી સંસ્કૃતિનું નિર્માણ કરવાની તાકાત અને ખુમારી એ આપણને કવિતામાંથી જોવા મળે છે. હવે જ્યારે શિક્ષક તરીકે આપણે પદ્ય શિક્ષણ વિદ્યાર્થીઓને કવિતાનું અધ્યાપન કરાવતા હોઈએ ત્યારે એક શિક્ષક તરીકે તેના હેતુઓ કયા પ્રકારના હોઈ શકે તે આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને એનો પરિચય આપણને હોવો જોઈએ. તો પદ્ય શિક્ષણના હેતુઓ જોઈએ કે સૌ પ્રથમ કાવ્યના કવિનો પરિચય મેળવે, કે વિદ્યાર્થીની અંદર આપણે જે વર્તન પરિવર્તન અપેક્ષિત વર્તન પરિવર્તન કરવા માંગીએ છીએ તો એ વર્તન પરિવર્તન જોવા મળે છે કે નહીં એ માટે કેટલાક હેતુઓ રચવામાં આવે છે. તો સૌ પ્રથમ કાવ્યના કવિનો પરિચય મેળવે, એટલે કે જે પણ કવિની તે કૃતિ હોય કે કાવ્ય હોય તો તે કવિનો પરિચય, જેમાં જીવન પરિચય, તેનો સાહિત્યિક પરિચય, કે એ કવિએ પોતાના સાહિત્યમાં બીજી અન્ય કૃતિઓ પણ લખી હોય કે વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં અન્ય કૃતિઓની રચના કરી હોય તો એના વિશે પણ વિદ્યાર્થીઓને પરિચય આપવાની ફરજ શિક્ષકની છે. ત્યારબાદ કાવ્યના જે વિવિધ પ્રકારો છે તેનાથી પરિચિત થાય, કે કોઈ પણ કવિતા હોય તો તે ઉર્મી ગીત છે, સોનેટ છે, તો આ રીતે વિદ્યાર્થીને તે સાહિત્ય સ્વરૂપ, પદ્ય સાહિત્ય સ્વરૂપ વિશે વિદ્યાર્થીને અવગત કરાવીને એના વિશે વિસ્તૃત સમજ શિક્ષક આપી શકે. ત્યારબાદ શ્રવણ અને વાંચન દ્વારા કાવ્યનો આનંદ મેળવે કે અનુભવ કરે, કે કવિતાને સાંભળે. પહેલાં શિક્ષક પોતાના મધુર કંઠ દ્વારા વિદ્યાર્થીને એ કવિતા સંભળાવે, અને જો ગાતા ન આવડતું હોય તો કોઈ શૈક્ષણિક સાધન, ટેપ રેકોર્ડર છે કે કોઈ પણ અન્ય એના ઉપયોગથી વિદ્યાર્થીને કવિતાનો જે રાગ છે એની અંદર આવતી જે અભિવ્યક્તિ છે એને વ્યક્ત કરે છે. ત્યારબાદ કાવ્યમાં નિરૂપતી જે લાગણીઓ છે, ભાવના છે અને સંવેદનાઓ છે એને સમજે. કે મિત્રો, જ્યારે શિક્ષક કવિતાને રજૂઆત વિદ્યાર્થી સમક્ષ કરતો હોય ત્યારે કવિતાને કેન્દ્રમાં રાખીને એ મુજબના ભાવ હોય, આરોહ અવરોહ હોય તે ખૂબ જ જરૂરી છે. કારણ કે તો જ કવિતા વિદ્યાર્થીની સામે એની સચોટ અને ધારદાર ચોટ પાડી શકશે. કાવ્યના જે સ્વરૂપગત પ્રકારો છે એનાથી પરિચિત થઈ કવિતા અને સંગીત તથા કવિતા અને પદ્ય વચ્ચેનો ભેદ સમજે. માધ્યમો દ્વારા કવિતાના પઠનો થાય, જેમ કે રેડિયો, ટીવી દ્વારા પ્રાયોજિત કાવ્ય સમૂહ, કવિ મુલાકાતના કાર્યક્રમો સાંભળે અને આનંદ પ્રાપ્ત કરે તેવું વિદ્યાર્થી વલણ કેળવે. એના માટે શિક્ષકે શાળાની અંદર કોઈ સાહિત્યકાર હોય, કોઈ કવિ હોય, એમને બોલાવીને એમના વિશેનો એક કાર્યક્રમ યોજી શકાય. વિદ્યાર્થીઓને વિવિધ ટીવી કાર્યક્રમોના માધ્યમથી પણ વિશેષ પરિચય આપી શકાય. ત્યારબાદ કાવ્યમાં રહેલ શબ્દાર્થ, વ્યંગ્યાર્થ અને ધ્વન્યાર્થ એ વિદ્યાર્થી સમજે. કારણ કે કવિતામાં થોડામાં ઘણું બધું હોય છે અને છેલ્લે જે અંત હોય છે એ વિદ્યાર્થી સારી રીતે સમજી શકે એ પણ શિક્ષકે ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ કાવ્ય શીર્ષકની યથાર્થતાપૂર્વક સમજ કેળવે. હવે કાવ્યનું જે વર્ગ શિક્ષણ છે એ વાસ્તવિકતાની દ્રષ્ટિએ, તો કાવ્યનું શિક્ષણ એ રસાસ્વાદ શિક્ષણ બનવાને બદલે શબ્દોના અર્થ તારવીને શિક્ષક ક્યારેક એને ગદ્યાન્વય બનાવી નાખે છે, કે શિક્ષકનો હેતુ માત્ર શબ્દોના અર્થ જણાવવાનું બની જાય છે અને તે પદ્યમાંથી ગદ્યનું સ્વરૂપ ધારણ કરી લે છે. ભાષા વસ્તુ પર ભારણ આપી છંદ, અલંકાર, શબ્દાર્થ, સંધિની સમજ આપી દે છે અને માત્ર કેટલીક વાર વ્યાકરણને જ વધારે પડતું પ્રધાન આપે છે. કાવ્ય પઠન, કાવ્યગાન અંગેની શિક્ષક અક્ષમતાઓ વિદ્યાર્થીઓને પ્રેરણા, સમજ કે મહાવરાથી વિમુખ રાખે છે. કાવ્ય શિક્ષણ પરંપરાગત બની ગયું છે. પ્રયોગાત્મક પાસાનું ઉલ્લંઘન એ સ્પષ્ટ જણાઈ આવે છે. કાવ્ય શિક્ષણ એક પ્રકારની એક કર્મકાંડ હોય એવું બની ગયું છે, જ્યાં માહિતીલક્ષી પ્રશ્નોની માહિતી આપવામાં આવતી નથી. અને કેટલીક વાર કાવ્યનો જે વર્ગ છે એ સજીવ બનવાને બદલે નિર્જીવ બની જાય છે. કાવ્યને ખરેખર ફૂલની પાંદડીઓની જેમ ખોલવાનું હોય છે. તે વાત જ વિસારે પડી જાય હોય એવું લાગે છે અને કાવ્યને ખોલવાને બદલે
એને મચેડી નાખ્યું હોય એવું લાગે છે. અને આ બધી જ વાસ્તવિકતા જોતા કાવ્યના શિક્ષકે કાવ્ય શિક્ષણના હેતુઓથી બરાબર માહિતગાર થવાની જરૂર છે. ત્યારબાદ પદ્ય શિક્ષણ અંગેના મંતવ્યો. તો ઘણા બધા જે વિદ્વાનો છે એમણે પદ્ય શિક્ષણ અંગેના મંતવ્યો આપ્યા છે. સૌ પ્રથમ છે, કવિતા એ શીખવાની નહીં પણ પામવાની છે. અહીં એવું કહેવામાં આવે છે કે કવિતા જે છે, કવિતા એ શિક્ષક જ્યારે વિદ્યાર્થીને સમજાવે છે ત્યારે માત્ર શિક્ષકે સમજાવવાની છે, પરંતુ એનું અધ્યયન, એને સમજવાની તો વિદ્યાર્થીની કક્ષાએ જરૂર છે. વિદ્યાર્થી એને સમજવાની છે અને આના માટે સ્વાધ્યાય ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે. સ્વાધ્યાય અભિગમનો વધારે પડતો સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ બીજું છે કે બધા શિક્ષકો કવિતાના શિક્ષકો નથી, કે કવિતાના જે શિક્ષક હોય એની પાસે ભાષાનું કૌશલ્ય, સૂઝ હોવી એ ખૂબ જરૂરી છે. કારણ કે કવિતાને કેવી રીતે રજૂ કરવી એ શિક્ષકના સિરે છે. શિક્ષક પોતે સ્વતંત્ર છે કે એ કવિતાને કેવી રીતે રજૂ કરવી, પરંતુ એ કેટલી સારી રીતે રજૂ કરી શકે છે એ જોવાનું કાર્ય શિક્ષકનું છે. ત્યારબાદ ત્રીજું છે, કાવ્ય શીખવાની વિવિધ રીતો છે. કે કાવ્ય શીખવાની ઘણી બધી રીતો છે. શિક્ષક પોતે પણ સ્વતંત્ર છે, પરંતુ કાવ્ય શીખવા માટે કાવ્યનું જે સ્વરૂપ છે, સાહિત્ય સ્વરૂપ છે, એને કેન્દ્રમાં રાખીને કઈ પદ્ધતિ વધારે સારી નીવડશે એ જોવાનું કૌશલ્ય અને જ્ઞાન એ શિક્ષકના પક્ષે હોય તે ખૂબ જરૂરી છે. ત્યારબાદ કાવ્ય કાનની કળા છે. અહીં ઉમાશંકર જોશીએ કહ્યું છે કે કાવ્ય એ વાંચવાની કળા છે, જ્યારે નિરંજન ભગત કહે છે કે કાવ્ય એ કાનથી સાંભળવાની કળા છે. એટલે કે કાવ્ય ભલે મુદ્રિત સ્વરૂપમાં હોય અને આપણે જોઈએ આંખ સાથે અને એને અનુભવીએ, પણ એક સમય આંખ ના હોય તો પણ કાનથી કાવ્યને જ્યારે વ્યક્ત કરવામાં આવે ત્યારે આપણે એને સાંભળીને એની લાગણીઓ, એની સંવેદનાનો અનુભવ કરી શકીએ છીએ. અને માટે જ કાવ્યને કાનની કળા કહી છે. તો મિત્રો, આજે આપણે આ જ મુદ્દાઓનો અભ્યાસ કરીને અટકીએ છીએ. અહીં સુધીના જે મુદ્દાઓનો અભ્યાસ કર્યો એના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. સૌ પ્રથમ છે, પદ્ય શિક્ષણના કોઈ પણ 4 હેતુઓ જણાવો. અને બીજો પ્રશ્ન છે, પદ્ય શિક્ષણનું મહત્વ સમજાવો. તો મિત્રો, આજે આપણે પદ્ય શિક્ષણનું મહત્વ, તેના હેતુઓ, પદ્ય શિક્ષણ વાસ્તવિક પરિસ્થિતિએ અને તેના જે વિવિધ મત મતાંતરો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં આ જ એકમને આગળ લઈ જતા આપણે એના પછીના મુદ્દાઓનો અભ્યાસ કરીશું. ધન્યવાદ. स्वाध्यायः परमः